રામ રામ બધા ડાયરોને, જય સૂર્યદેવ। આજે વાવડી વીર રામવાળા બાપુની વાવડી ગામે વીર રામવાળા બાપુનું મંદિરનું કામ ચાલુ છે। નવું મંદિર કંઈક આવી રીતે બાપુનું બને છે અને મંદિરનું કામ બહુ જોરદાર ચાલુ છે બાપુના મંદિરનું। અને તમે જોઈ શકો છો કે આ મંદિર બાપુનું જે બની રહ્યું છે, અત્યારે મંદિરનું કામ જોરશોરથી ચાલુ છે બાપુના। અને આ છે બાપુનું જે નવું મંદિર નવનિર્માણ પામી રહ્યું છે, જે બહુ મોટા ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે બાપુનું। અને આ છે આપણું જે જૂનું મંદિર બાપુનું, રામ બાપુનું જૂનું મંદિર જે છે એ આવડું આ છે। અને આ મંદિરની હાલત અત્યારે ભાઈ બહુ ખરાબ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં કે ઉપર કાગળ નાખ્યું છે, પાણી ટપકે છે। અને અહીંયા પબ્લિકની અવર જવર એ બહુ રહી છે બાપુના દર્શનાર્થે, એટલે આ જૂના મંદિરની હાલત બહુ કન્ડિશન બહુ ખરાબ છે। તો આપણે અત્યારે બાપુનું નવું મંદિર બનાવી રહ્યા છીએ, તમે વિડીયોમાં જોઈ શકો છો। નવા મંદિરનું કામ કેટલે કૂદ્યું છે, તમે જુઓ આ નવા મંદિરનું કામ। નવા મંદિરનું કામ આપણે પૂરા જોરશોરથી ચાલુ કર્યું છે બાપુના મંદિરનું કામ। અને અત્યારે થોડાક સમાજની સપોર્ટની જરૂર છે ભાઈઓ, એટલે આજ વિડીયો બનાવ્યો અહીંયા આવીને। વાવડી વીર રામવાળા બાપુની વાવડી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, જ્યાં બાપુનું બહુ જોરશોરથી મંદિરનું કામ ચાલુ છે। અને આમાં જે આપણો કાઠી ક્ષત્રિય સમાજ જે યથાશક્તિ જે ફૂલની તો ફૂલની પાકડી જે દાન દેવા ઈચ્છતો હોય તો એ નીચે હું ચંપુભાઈનો નંબર નાખીશ, એમની આરે કોન્ટેક્ટ કરી શકો છો। જે ચંપુભાઈ મંદિરનો ટોટલ વહીવટ કરે છે રેડી, અને એમના અંડરમાં જ આ કામ બધું ચાલુ છે બાપુના મંદિરનું। મંદિર બહુ વિશાળ મહાકાય મંદિર બનશે બાપુનું, જે દર્શનાર્થી આવે એ પણ પેટ ઠારી દર્શન કરી શકે એવું મંદિર બનવા જઈ રહ્યું છે બાપુનું। તો આપ મંદિર જોવો કે મંદિરનું કામ કઈ રીતનું ચાલુ છે। અને થોડાક સમાજના સપોર્ટની પૂરી જરૂર છે ભાઈઓ, એટલે જે ભાઈઓ દાન દેવા ઈચ્છતા હોય બાપુના મંદિરમાં સ્વેચ્છાએ પોતાની રીતે ફૂલની તો ફૂલની પાકડી તરીકે જે દાન દેવું હોય મંદિરમાં, એ નીચે હું ચંપુભાઈનો નંબર નાખીશ, તેમાં કોન્ટેક્ટ કરી અને દાન આપી શકે છે। જય વીર રામ બાપુ, જય સુરત દાદા।